પવન આવે છે દેખાય છે, સૂર્ય ઉગે છે તો એ દેખાય છે, પણ એનું તાપમાન દેખાય છે. ઘડીક વાર થાય પવન આ દિશાથી આવવા માંડીએ, ઘડીક વાર થાય પવન આ દિશાથી આવી જાય, એની દિશા બદલાવનાર કોણ છે? ઓચિતા ને એવો પ્રકાશ થયો, આખા પાણી અંદર એવો હરફ શ્વાસ બુઆસે બાપુ નો કઈ હલે નહીં. 15 મિનિટ બેઠો નહીં, હરફ બરફ કઈ નંબરે ઉધોષ ખાધી કર્યું ને એટલે બાપુ તો જીવે. ચાલ નીકળ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી પાંભર વ્લોગ ચેનલ ની અંદર. મિત્રો આજે આપણે આવ્યા છે શિવપુરા ગામમાં. શિવપુરા ગામ આવ્યું આપણે ખંભાળિયા રોડ ઉપર, રિલાયન્સ કંપનીની બાજુમાં, જોગોર ગામની બરાબર સામે રોડના કાંઠે. ત્યાં આપણે પૂના ભગત કરીને એક ભગત છે, તેઓ ઉગમ ફોજ સાથે સંકળાયેલા છે અને ખૂબ જ સત્સંગી આત્મા છે. તો આજે આપણે એમની શુભ મુલાકાત લેવાની છે અને એમની પાસેથી આપણે સત્સંગ સાંભળવાનો છે. એના ગુરુ મહારાજની કૃપાથી એમને જે કાંઈ એને વાણી પ્રાપ્ત થઈ છે એ વાણી આજે આપણે સાંભળવાની છે. અને એનો આખા ગામમાં એને ભગત તરીકે ઓળખે છે, બધા પૂના ભગત તરીકે ઓળખાય છે. કારણ કે ભગત ભગવાન કરતા પણ મોટા કહેવાય. ભગત ભગવાન કરતા પણ મોટા છે. આપણે નથી કહેતા, ખુદ ભગવાને સાબિત કરી દીધું છે. કારણ કે જયારે સુદામા જયારે દ્વારકા ગયા ત્યારે સુદામાના ચરણ ધોયા હતા, ખુદ ભગવાને એના ચરણ ધોયા હતા. રૂક્ષ્મણીજી એ પાણી રેડ્યું હતું, જળની ધારા કરી હતી અને ખુદ ભગવાને સુદામાના ચરણ ધોયા હતા, એના પરમ ભક્તના. એટલે ભગવાને ખુદ સાબિત કરી દીધું છે કે ભગત મારા કરતા પણ મોટો છે એમ. એટલે આજે એવા જ એક પૂના ભગત કરીને જે ભગત છે એની આજે આપણે મુલાકાત લેવાની છે. નમસ્કાર પૂના ભગત. જય ગુરુદેવ. ભગત, તો સૌ પ્રથમ તમે 2 લીટીમાં તમારો પરિચય આપો, કે તમારું વતન, તમારું નામ, એ વિષય ઉપર થોડો 2 લીટીમાં પરિચય આપો, પછી આપણે સત્સંગનો દોર આગળ વધારીએ. જો ભાઈ પરિચયમાં તો મારું નામ પૂનાભાઈ લાખાભાઈ મોરી રબારી બરાબર, ને મારું મૂળ ગામ સિંગજ, લાલપુર તાલુકાનું, જિલ્લો જામનગર, તાલુકો લાલપુર. બરાબર, ત્યાંના અમે વતની છે, જાતીય રબારી છે અને આજીવનથી ભક્તિમય જીવન આપણે આમાં જ ગુજાર્યું છે. અને પુરુષાર્થ તો કુદરત મહારાજની રીતે હલાવે છે. બરોબર, તો વાત આવી કે મનુષ્યનું કલ્યાણ. મારા જીવનમાં મેં જે અનુભવ કર્યા એના ઉપરથી હું કહું છું કે ઈશ્વર નામ સમરણ સિવાય જીવનું કલ્યાણ મારા મંતવ્ય ઉપર મેં ક્યાંય જોયું નથી. કારણ કે શબ્દ છે એ ભ્રમ છે, જગત મિથ્યા છે. કારણ કે સર્જન છે એનું વિસર્જન નિશ્ચિત છે. નામ એનો નાશ તો છે, જેનું સર્જન છે એનું વિસર્જન છે. પણ ઈશ્વર તત્વ એક એવું છે કે અહીંયા સર્જન કે વિસર્જન કઈ નથી. તો ઈશ્વરને ચાહના તો જીવ માત્ર ને મનુષ્ય માત્ર ને છે જ. કોઈ મનુષ્ય એવો નથી કે એને ઈશ્વરની ચાહના નથી. પણ વાસ્તવિક ઈશ્વર આપણે બધા ઈશ્વર, આપણા સ્વર ની અંદર જે રમણ કરે ઈશ્વર. તો સેજે આપને પ્રશ્ન થાય કે ભાઈ ઈશ્વર તો ઈશ્વર કયો? કે જે તમારી નાભીથી જે સ્વર હાલી રહ્યો છે, આપણું જીવન ક્યાં છે? જીવન છે નથી, શ્વાસ શ્વાસ છે. મેં એવું નક્કી કર્યું છે કે શ્વાસ છે ને ઈ જગ જીવન છે. આખા જગત ને જીવન આધારિત તત્વ હોય. હમણાં જ આપણે કોરોના આવ્યો હતો ત્યારે આપણે બધાને અનુભવ થઈ ગયા ને? અનુભવ થઈ જ ગયો હતો ને કોરોનામાં. બધા ડબ્બામાં પુરાઈ ગયા હતા બધા. ઓક્સિજન ના બાટલા મગાવવા પડતા.
તો આ કુદરત આપને કાયમી માટે એ વસ્તુ મફત ઓક્સિજન આપે છે, મફત આપે છે. કોઈ એક રૂપિયો લેતા એમાં નથી. એમાં તો કઈ આપણે કોઈ આપણે વધઘટ તો કરી શકીએ એમ નથી. ના. તો એ સ્વર કે ઘટોઘટની અંદર રમી રહ્યો છે, ઓળખાણ કરવાની છે. તો એની મારા મત અનુસાર એમ કહું એ તત્વોની ઓળખાણ ઋષિ મુનિએ જે પરમ તત્વો અને પરમ ગતિને પામ્યા છે એ એક આ આધાર પકડી અને હાલ્યા છે. પણ એના માટે એ વસ્તુ આધ્યાત્મિક તત્વોને પામવા માટે કોઈક આધ્યાત્મિક મહાપુરુષ સંત મળે, ગુરુ મળે તો આ ભેદ સમજાય એમ છે. બાકી માયા તો જગત આખું કરે છે અને માયા હાટું તો કરવું પડે છે, જે કરવું પડે. માયા જોઈએ છે. માયા ખરાબ નથી, જરૂર છે. જીવન નિર્વાહ પૂરતી જરૂર છે. સંતો ઋષિ મુનિઓએ પણ માયાના ગુણ ગાયા છે ને. પણ માયા બે પ્રકારની, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા અને અવિદ્યા. સંતો પાસે માયા છે. જીવન તો જીવવું પડશે, ભજન કરવું છે. ભજન કરવું છે તો આ ખોરિયું તો સાધન છે. આ શરીર છે સાધન. સાધન વગર તો ભજન થાય નહીં. સાધન વગર નું આપણે ક્યાંક ધારો કે કોઈ પણ આપણે જ્યાં કોઈ પણ સ્થળે જવું હોય તો એનું કઈક સાધન તો જોશે જ. તો ઈશ્વર તત્વ પ્રાપ્ત કરવા માટે આ દેહ સાધન છે. બાકી તો સાધન 84 લાખ યોની છે, એ બધા સાધન છે. પણ એ ઈશ્વર પ્રાપ્તિ માટે નથી. ઈશ્વર પ્રાપ્તિ માટે મનુષ્ય જોની એક જ છે. અને એ પણ હું તો એવું કઉ છું કે મારા મન પ્રમાણે કે આ મનુષ્ય ખોર્યું કુદરત મારા જે દીધું છે ને એનું સંયમ રૂપ દીધું પોતાનું, કે મારું રૂપ દઉં તો જ મને ભજી શકે. બાકી ભગવાન ક્યાં નથી, ઈશ્વર ક્યાં નથી. પોતે જ પોતાને ભજવાનું, પોતાને ભજવાનું, પોતા થકી જ ભજી, પોતા થકી. પુનઃ ભગત ઘણા લોકો, અમુક તર્કવાદી લોકો ઘણા હોય સમાજની અંદર, કે એ લોકો એવો તર્ક કરતા હોય કે ખરેખર ઈશ્વર આ જગતમાં છે કે નથી, એવો એ લોકો તર્ક કરતા હોય. વૈજ્ઞાનિકોએ ઘણી વાર તર્ક કરે કે ઈશ્વરને એ લોકો બહુ પૂર્ણ રૂપે નથી માનતા, વિજ્ઞાન પણ. એટલે તર્કવાદી લોકો એમ કરે કે શું આ જગતમાં ઈશ્વર છે, ખરેખર ઈશ્વર છે જ ને. એ લોકો એનો એવો પ્રશ્ન આવે. તો એને એ ઈશ્વર છે તો એ લોકો એમ કે છે કે ઈશ્વર છે તો દેખાતો કેમ નથી, જો હોય તો દેખાવો જોઈએ ને. એ લોકોનો પ્રશ્ન એવો છે. તો આ ઈશ્વર દેખાતો કેમ નથી, એ કેવી રીતના? પવન આવે છે, દેખાય છે. પવન ના દેખાય, તપસ કરે શરીર ને એટલે આપણે અનુભૂતિ થાય છે. અનુભૂતિ થાય ને. સૂર્ય ઉગે છે તો એ દેખાય છે, પણ એનું તાપમાન દેખાય છે. જે શરીરને અડે છે, અનુભવ થયા, શરીરને અડે છે ત્યારે દેખાય છે કે ભાઈ તડકો બહુ છે, હાલો આપણે ક્યાંક છાયાનો સહારો લેવો જોશે. તો સૂર્યની અંદર શું એવું થતું હશે? સૂર્ય આપણને આટલો બધો પ્રકાશ આપે, એ પણ માયા તો એની છે ને. ઘડીક વાર થાય પવન આ દિશાથી આવવા મળીએ, ઘડીક વાર થાય પવન આ દિશાથી આવી જાય. એની દિશા બદલાવનાર કોણ છે? ઈશ્વર જ હોય ને, બીજું કોણ હોય? ઈશ્વર સિવાય તો કોઈ છે જ નહીં. આ તો તર્કવાદી અમુક એ તો ભાઈ અત્યારે જગત છે, આમાં તો બધોના મનોવિચાર અલગ અલગ હોય બધાના. કોઈ કયા વિચારથી જીવતા હોય, કોઈ કયા વિચારથી. બધાના વિચાર તો જુદા છે. વિચાર જુદા હોય બધાના, બધાના વિચાર જુદા હોય. ઈશ્વર એક છે. તો સંતોની આદિ અનાદિની આપણા શાસ્ત્રમાં, વેદોમાં, પુરાણોમાં ઈશ્વરના જ ગુણ ગાયા છે ને સંતોએ. કોના ગાયા? તો આમાં તર્કવાદી કદાચ કોઈ તર્ક કરતા હોય તો એને તો આપણે બીજું શું કહીએ? ઈશ્વર જોયામાં ન આવે. જોવામાં ના આવે. કેમ? કે એનો આકાર નથી, નિરાકાર. પછી ઈશ્વર કદાચ તમે ભલે બોલપેનથી લખી નાખો પણ એ લખામાં ભાઈકામાં નથી આવતા, એટલે એને અલગ કીધું. 52 કે અલગ લખી ન શકાય. બરાબર ને? અલગ એટલે લખવામાં ન આવે, જોવામાં ન આવે.
પણ એ માર્ગે જે મહાપુરુષ આવેલા છે ને એને ઈશ્વર તત્વનો અનુભૂતિ થયું છે. અનુભૂતિ રીતે નક્કી થાય કે ઈશ્વર છે. નાદ સ્વરૂપ એનું નક્કી થાય, જ્યોતિ સ્વરૂપ પણ દર્શન થાય. આપણા ઋષિ મુનિઓને થયા છે, એને કીધું છે જણન જણન ઝાલરી વાગે. આપણે દાસી જીવન સાહેબ કીધું હે, દેખંદારે કોઈ આ દિલમાં, નિરખંદારે કોઈ આ દિલમાં, પરખંદા. આ તો નિરખંદા, પરખંદા અને દેખંદા એના માટેની વાત છે, તર્કવાદીની વાત નથી. આમાં જે ઉતરા છે એ સદગુરુને ચરણે જાય, સદગુરુની શાન લઈ અને જે ભીતરમાં મંડાણ માંડ્યા છે ને એની વાત કરી છે. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં રહ્યો સમાય, જ્યાં જોવું ત્યાં તેવો થાણા કરીને રહ્યો ઠેરાય. હવે ભગત આ આપણે મંદિરની અંદર દરેક દેવી દેવતાના મંદિરની અંદર આ જે ઝાલર વાગે, ઘંટનાદ થાય, નગારા વાગે, બધા આરતી તાણે વાગે ને બધું નાદ આપણને જે આપણે વગાડવામાં આવે છે બધું. એ નાદ આપણે જે કોઈ તત્વદર્શી જ્ઞાની પુરુષ દ્વારા કોઈને આત્મજ્ઞાન થયું હોય, કોઈ સારા તત્વદર્શી જ્ઞાની પુરુષ મળી ગયા હોય અને એ જ્ઞાની પુરુષ દ્વારા કોઈને આત્મજ્ઞાન થયું હોય, એ આત્મજ્ઞાન રૂપે એના માધ્યમથી એને અંદર એ નાદ સંભળાતો હોય, તો એ નાદ અને મંદિરની અંદર જે નાદ થાય એમાં શું ફરક? જો ભાઈ, મંદિરની અંદર ઝાલર રાખવામાં આવે, ઘંટ રાખવામાં આવે, નગારા રાખવામાં આવે, શંખ રાખવામાં આવે, પછી જ્યોતિ પ્રગટાવવામાં આવે, દીપ પ્રગટાવવામાં આવે, બરોબર. પછી એમાં ધૂપ કે અથવા અગરબત્તી મંદિરમાં કરવામાં આવે. એ પણ આપણા ઋષિ મુનિઓની જગતને સમજાવવા માટેની એક સમસ્યા છે. એક સમસ્યા છે. કીધું ભાઈનું છે, કીધું ભીતરનું જ છે. ઋષિ મુનિઓએ એ સમસ્યા જગતને કે આમાં જોઈને કોઈ પ્રશ્ન કરે, કોઈ ગુરુને કોઈ સંતોને જઈને પ્રશ્ન કરે કે આનો અર્થ હું, તો કોક સમજાવે. એટલે એમ કે આ ધારો કે એ બધી સમસ્યા જ મૂકી છે. આપણે શિવ મંદિર ની અંદર જઈએ, શિવાલય ની અંદર, તો પહેલ વહેલા આપણે દર્શન કોના કરશું? નંદી મહારાજ. શરૂઆતમાં ક્યાંથી થાય? શરૂઆત નંદી થી થાય, નંદી થાય. કાચબા. એ એક સમસ્યા છે. શિવ તત્વને પામવાની એ એક સમસ્યા છે. શિવ પરમાત્માના પરમ તત્વ પરમાત્માને પામવાની સમસ્યા છે. પણ સમસ્યા કોઈ આ જોતું નથી, સમજી શકતું નથી કોઈ, અને સમજાવનાર મળે છે તો એને માનતા પણ નથી. અને એટલો સમય નથી અટાણે કે, કારણ કે પ્રવૃત્તિમય યુગ છે. ધંધામાં પ્રવૃત્તિમાં બિચારા બધું અટાણે પુરુષાર્થમાં બધું એવું સંકળાયેલું છે કે માન કરીને આમ કરવાનું વેરું માંડ આવે છે. નમસ્કાર નું મંદિરે જવાનો બે હાથ, ત્રીજું મસ્તક, એટલું કરવાનો ટાઈમ માણસ પાસે માન છે. તો આ સમસ્યા જાણવાનો ટાઈમ તો ક્યાં છે અત્યારે? પેલા આપણે દર્શન કરશું નંદીના, પછી કશ્યપ છે સામે, પછી એક બાજુ હનુમાનજી છે, એક બાજુ ગણેશ છે. પગે લાગવા આપણે એવું પ્રથા છે ને કે ભાઈ પેલા નંદી મહારાજ ને પગે લાગવું, પછી કાચબાને આપણે પગે લાગ્યું, પછી ગણપતિ મહારાજ, પછી હનુમાનજી, એ પછી આપણે મંદિરમાં દર્શન કરીએ. ગર્ભગૃહમાં પછી આપણે ગર્ભગૃહમાં ની અંદર પ્રવેશ આપણો તે પછી થઈ ગયો, બરાબર ને? તો અહીંયા પણ ભગવાન શિવજી એ જ કહેવા માંગે છે કે પેલા નંદી સ્વરૂપ બનો, આસન વાળી બેહો. જેવી રીતે નંદી બેઠા છે ને એવી રીતે પેલા આસન વાળી એક ચીતે આસન વાળી બેસો. પછી કીધું કાચબો એ, તો કાચબો છે કે એવું એક એવી વસ્તુ હોય કે એની પંચે ઇન્દ્રિયો ની વશ કરી લે, પોતાની અંદર સંકોચી લે. ગમે એવી આપત્તિ પડે ને, કાચબો એનો જીવ બચાવવા માટે એની ઇન્દ્રિયો, પગ, પૂંછડું, મોઢું બધું સંકોચી લે છે ને. કે પેલા પછી તમે આસન વાળી બેસો, પછી તમારી પંચ ઇન્દ્રિયો નો વશ કરો, વાસ કરો. સમસ્યા. પછી ગણપતિ હનુમાનજી છે, શ્વાસ ને ઉશ્વાસ છે. એક શ્વાસ આપણી અંદર બેસે છે ને એક ઉઠે છે. શ્વાસ ની સાધના કરો. હા, સાધના કરો. એ રીતે એ સાધના કરશો ને ત્યારે આ પરમ તત્વ ની પ્રાપ્તિ થાય, એની અનુભૂતિ થાય. ત્યાં સુધી
તો ખાલી મંદિરમાં આપણે આમ આમ કરી શિવજી શિવજી બરાબર છે, દેવોના દેવ મહાદેવ, પણ મહાદેવ દેવોના દેવ એ તો મહાતત્વ કહેવાય ને. એ તત્વને પામવા માટે કમાઈ તો કરવી જ પડશે. અને જે ઋષિ મુનિઓ બધા કરે જ છે ને, આપણા ઋષિ મુનિઓ તપેશ્વરીઓ, એટલે તો એના તમે જુઓ ને અમુક કોઈ જગ્યાઓમાં સંતોના હાડકા પૂજાય છે. અત્યારે હાડકા માથા ફેરવે છે, અત્યારે ફેરવે છે ને માથા. હાડકા ઉગારામ દાદા અને એવા બધા સંતો થઈ ગયા, એના સમાધિ પૂજાય છે. એ હાડકા જ છે ને, સમાધિ ની અંદર શું કમાઈ કરી, એની કમાઈ પૂજાય છે. એને જે કમાઈ કરી છે ને પરમ તત્વની, એના જગત ગુણ ગાય છે. દેહના ગુણ કોઈ ગાતા નથી. દેહ તો સંતોનો એ છે ને આપણો પણ એ છે, પંચ તત્વનો. અને પંચ તત્વમાં જ વિલીન થવાનો છે. દેહ તો બધા છોડવા જ પડશે. પણ જે કમાઈ કર્યું એનું નામ અજર અમર ને અખંડ થઈ જાય છે. તો કબીર સાહેબ આપણને બધાને કીએ, મને તમને બધાને કીએ, આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, મળ્યો છે, આપણે એમ ખબર નથી શું કામે મળ્યો અને આનું મૂલ્યકરણ શું છે. તો એ વસ્તુ આપણે સંતો સમજાવે. કારણ કે જે સમજાય એ સમજાવે ને, જે એ વસ્તુને સમજી લીધી છે વાસ્તવિક રીતે, એ જ આપણને સમજાવી શકે. બાકી આપણે આપણા મતથી આપણે સમજવા જશું ન સમજાય. સમજાય એમ જ નથી. ઈશ્વર તત્વ અને મનુષ્ય દેહ નું માયતમ પણ નથી સમજાય. આ ખોરિયાનું માયતમ નથી સમજાય. ભગત આ ઈશ્વર, જગત અને જીવ, આ ત્રણેય એક કે અલગ અલગ? એના બે ત્રણેયમાં શું તફાવત? ઈશ્વર, જગત અને જીવમાં શું તફાવત ત્રણેયમાં? જો એની વધારે તફાવત ની વાત કરો ને, તો જે આપણી જ્ઞાન અવસ્થા है, અજ્ઞાન અવસ્થા, એ જીવ અવસ્થા है. અજ્ઞાન અવસ્થા એ જીવ અવસ્થા કે ભાઈ હું તો સામાન્ય જીવ છું, મને આમાં કઈ ખબર પડે નહીં, હું તો સામાન્ય માણસ છું. એ અજ્ઞાનતા છે, જ્ઞાન અવસ્થા. પછી આવી વાત જ્ઞાન અવસ્થાની. જ્ઞાન થતા એમ કે ભાઈ હું જીવ નથી, હું શિવ છું. પછી એનાથી ઉપર જ્ઞાન ને વિજ્ઞાન બે મિલન થાય. જયારે જ્ઞાન ને વિજ્ઞાન ની જ્યોત પ્રગટે ત્યારે એને કહે ના હું શિવ નથી. તો હું શુદ્ધ બુદ્ધ ચેતન પરમ તત્વ આત્મા છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય પરમાત્માનો અંશ આત્મા છે. તો આત્મા છે ઈ પાછું સંતો એમ કીધું એ જ પરમાત્મા છે. આત્મા છે ને એ જ પરમાત્મા છે. બરોબર. જગત અને જગત એટલે અજ્ઞાન અવસ્થા છે. અજ્ઞાન અવસ્થા છે એટલે જગત છે એ જીવ રૂપે દેખાય છે, આપણે ભાષે. હા, પણ જીવ નથી, એ જ શિવ સ્વરૂપ છે. એક શિવ પુરાણ ની અંદર મેં વાંચ્યું હતું, ભગવાન શિવજી કી હે કે દેહ દેવાલયમ જીવમ તેવમ શિવમ. પછી કે ઈ જે ખાય છે ને પીવે છે ઈ મારી પૂજા છે, સોવે છે સમાધિ, અને જે કર્મ કરવા માટે જે આપણે પુરુષાર્થ કરવા માટે જે ફરી છે એ પરિક્રમા છે. દેહ દેવાલય એટલે શરીર છે ને કે ઈ મારું રહેવાનું મંદિર છે. દેહ દેવાલય એટલે આ મંદિર મારે રહેવા માટેનું સાચું મંદિર હોય ને તો શરીર છે. ભગવાન આમાં આવીને વસેલો છે. જે અષ્ટાંગ યોગ ની અંદર 7 ચક્ર ની વાત કરી છે, અષ્ટાંગ યોગ ની અંદર 7 ચક્ર ની વાત કરી છે. એમાં પેલું ચક્ર મૂલાધાર ગણપતિ બાપાનું, બીજું સ્વાધિષ્ઠાન ચક્ર બ્રહ્માજી નું ચક્ર, ત્રીજું મણિપુર ચક્ર નારાયણ નું ચક્ર, વિષ્ણુ ચક્ર નાભી ની અંદર, પેડુ ની અંદર, અને એની આપણે જન ઇન્દ્રી અને સ્નાસ ઇન્દ્રી બે ની વચ્ચેની જગ્યા છે. અષ્ટાંગ યોગ વાળા કહે છે, અષ્ટાંગ યોગ માં છે.
આ 7 ચક્રો છે જે હે? યોગની યોગમાં 7 પછી મણિપુર ચક્ર થી ઉપર આવ્યા આવો છાતીમાં એટલે અનાહત ચક્ર. જે અનાહત ચક્ર છે ને એ ભગવાન શિવ નું ચક્ર છે. પછી આવે અહીંયા વિશુદ્ધિયા ચક્ર, વિશુદ્ધ ચક્ર બરાબર સરસ્વતી નું ચક્ર છે. સરસ આપણે કહીએ ને કે સૂર પેટી ખરાબ થઈ ગઈ છે. સૂરની દેવી, સૂરની દેવી સરસ્વતી કૃપા હોય તો જ આ હારી વાણી નીકળે નકર નીકળે બરાબર છે ને, એની દયા કૃપા છે. સાચી વાત. અહીંયા આજ્ઞા ચક્ર છે, આજના ચક્ર. વિદ્યુત શક્તિ આપણે આ તિલક કરી છે ને એ આજ્ઞા ચક્ર છે. એ માતાજીનું વિદ્યુત દેવી શક્તિનું ચક્ર છે, કેન્દ્ર છે. બરાબર. પછી અહીંયા આવ્યું બ્રહ્મરુદ્ર. બરાબર. આ છેલ્લું ચક્ર છે, આ બ્રહ્મનું ચક્ર છે, 7મું ચક્ર. 7મું ચક્ર કે એટલે તો સંતો કે ભાઈ અહીંથી કે જીવ જાય ને એ જીવ મોક્ષમાં ગતિને ત્યાં પહોંચે તો મોક્ષ ગતિને પ્રાપ્ત થાય નકર પણ ત્યાં પહોંચવું ક્યારે? આ બધાનું ભેદન કરી કરીને ઉપર ભેદન કરવા માટે ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની સાધના કરવી પડે. પ્રાર્થના કરે. એના માટે સમય માગી લે છે. સમય તો દેવો જ પડે ને. જે કઈ તમે ક્રિયા જો કોઈ પણ કરો એના માટે સમય જોશે. સાધના સિદ્ધ થાય ત્યારે આ સાધના પેલું આસન સિદ્ધ થાય, પછી ક્રિયા સિદ્ધ થાય, પછી ચક્ર સિદ્ધ થાય, નાડી સિદ્ધ થાય, તે પછી ચક્ર સિદ્ધ થાય અને પછી કુંડલીની શક્તિ જે જાગે નાભીથી અને ઈ ચક્ર શક્તિ અહીંયા સુધી આવે છે. 7 ચક્ર વિંધી 7મે ચક્રે તઈ બ્રહ્મ તત્વની પ્રાપ્તિ થાય. આ મારો મેં આ અનુભવ જે કરેલો છે એના માટે હું કહું છું. બાકી તો ઋષિ મુનિઓનો સંતોનો તો એની તો વાતોના ગુણ આપણે ગાયું કદાચ ના ગાઈ શકીએ આપણે ગાય ના આપણી કોઈ શક્તિ જ નથી, આપણી હેસિયત નથી. એના ગુણને ઈશ્વરના ગુણને આપણે પામી શકીએ. ના પામી પાર એનો ઈશ્વર તત્વનો આપણે તો ખાલી કાલી ભેલી આપણે તો જેટલું અનુભવ કર્યો હોય એટલું આપણે વાત વાત કર્યા જાય એનાથી ઉપર આપણું કામ. ના થાય. ભગત પુના ભગત તમને આ ભક્તિના માર્ગમાં આવવાની પ્રેરણા તમને કેવી રીતે મળી? તમારા પરિવાર તરફથી, તમારા વડવાઓ તરફથી તમને આ રસ્તો મળ્યો? ધન્યવાદ ધન્યવાદ. કોઈ ગુરુ મહારાજ ની કૃપાથી તમને કોઈ સત્પુરુષ નો ભેટો થઈ ગયો એ દ્વારા તમને આ રસ્તો મળ્યો કે તમારા આત્મામાંથી પ્રેરણા થઈ એ રીતે રસ્તો મળ્યો? કઈ રીતે તમને એના માટે તો હું કાંઈ અટણ વર્ણન નથી કરી શકું એ બાબતમાં. એ બાબતમાં હું જો વાત કરું ને કે હું 12 વર્ષની અવસ્થા હતી ને મારી, ત્યારે મારા મામા ભેગા અમે માલ ચારવા જતા. માલમાં હતા. મારા મામા હતા ને એ સાધુ પ્રેમી આત્મા હતા. પછી આમ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ અમે રાણપર ને બેસાણ ને માલ લઈને જઈએ ને, ગિરનાર ની આજુબાજુ હોય ને તો મહાપુરુષોનો ભેટો ત્યાં વધારે થાય. કારણ કે સંતોની ગિરનાર ભૂમિ છે, સંતોની ભૂમિ છે. બરોબર. પછી મામાને ઘરે 2 દીએ 4 દીએ 5 દીએ કોક ને કોક સાધુ આવે બેઠા હોય. પછી મામા સાધુને જે એનાથી બને તન મન ધન થી સેવાઓ કરે સાધુની. બહુ સાધુ પ્રેમી હતા મારા મામા હતા ને, બહુ સાધુ પ્રેમી હતા. તો ત્યારથી જ મને સાધુનો સંગ થઈ ગયો. કહેવત છે ને કે ભાગ્ય રે મળે સાધુ પુરુષ નો સંગ. મીરાબાઈ કીધું ન મળે. તો ત્યારે કઈ હું એકલો હતો. મારા મામાના 6 દીકરા, અમે 5 ભાઈઓ. એમાં કોઈને આમાં રસ નથી. મને રસ થયો એટલે હું પછી ગમે અહીંયા હાંડિયા ચારવા જાઉં ને, ત્યાં સાધુ દેખો ને એટલે કે બરકુ બાપુ આવો આવો ચા પાણી પીએ, દૂધ પીએ. હાંડિયા દોઈને હાંડિયાનું દૂધ પાવ બાપુ ને. પછી મને સાધુ ઉપર અતિ પ્રેમ થયો કે સાધુ છે ને એ જ ભગવાન. એવું મને અંદરથી એવું જ દેખાય મને કે સાધુ સિવાય આત્મામાંથી તમને પ્રેરણા થઈ. હા, કે સાધુ સિવાય જે વસ્તુ આપણે ગોતવાની છે એ આપણને સાધુ સિવાય ક્યાંયથી મળશે નહીં. પછી હાંડિયા ચારવા જાવ, નાનો હતો તો જ્યાં સાધુ દેખે ને એના મારાથી બને એવી સેવા કરું, જે બને તે. એ ગોવાર ચા પીવું છે, હાલો બાપુ હમણાં બનાવી દો, તમે બેસો. બાપુ ચાલો પી લે. એટલી વાર હું ચા બનાવેલું, ચા પી દો, ચા પાઈ દો. ભગવાન જરા ભલા કરે. બાપુ સાધુ નું તો એ જ હોય, ચલતા ભલા થાય. એ તો કઈ બેસવાના થાય તો હોય નહીં. એમાં એકવાર જુનાગઢ થી આપણે રાણપર બેસાડીએ ને, અમે એક કરિયો ડુંગર છે, કરિયા ગામ છે.
ત્યાં હાંડિયા ચારવા અમે જંગલ પર જતા, ત્યારે જંગલ છૂટું હતું એ સમયમાં. અત્યારે તો હવે બંધ થઈ ગયું, એમાં માલ બાલ કોઈ જાતું નથી. હાંડિયા ચારતા હતા ને તરસ લાગી ગયું. અહીંયા ડેરવાણ ગામ છે, ડેરવાણ થી અમે હાંડિયા ઉપર ચારવા જતા. તો એક બોઘેડું પાણીનું નાના તપેલી આવે, હાંડિયા વાળા ગોવારિયા માલ વાળા રાખે, એ સવારે ભરીને ગયા હતા. હા, એ ડેરવાણ ગામે પાણી ભરીને ઉપર હાંડિયા લઈને ચારવા ગયા ડુંગરમાં. તો એક મારા મામાનો છોકરો હતો, હું હતો, 2 જણા હતા. 2 બોઘેડા ભર્યા હતા. બપોર થયો, ચૈતર વૈશાખ નો સમય ઉનાળાનો. તો હાંડિયા ઓલા કુણા ઝાડવા ખાતા ગયા ને, ઓલા ઉનાળા ચૈત્ર વૈશાખ માં વનસ્પતિ છે ને કોરે, પાછું વન ઓરે, એટલે નાના કપૂર બહુ, કુણા કપૂર બહુ ઝાડવામાં નીકળે. હાંડિયા ખાતા ખાતા બહુ ઉપર ચડી ગયા ડુંગરમાં. કઈ સાથે પાણી થઈ ગયું. ઓલો કે મારું દર્શકે જીવ જાય. મારા મામા છોકરો કે ગમે એમ કરી આપણે પાણી ગોતી. આમાં ક્યાં પાણી જડે, ગમે એમ થાય તમે પાણી ગોતો. તો એક ડુંગર વટી ને મોટી આમ જૈર આવતી હતી, એને જૈર કીએ ડુંગરમાં. આપણે નદી કહીએ, ડુંગરમાં એને જૈરું કહેવામાં આવે. ઝરણા, એક ઝરણું હતું, તે ઝરણામાં અમે 2 જણા ઉતર્યા. મને કે તું કે આમ ઉપર જા, ઝરણામાં ઉપર તપાસ કર, ઉપરનો છેડામાં. હું આમ હેઠે છેડામાં જાઉં. ઈ મોટો લાગે મારાથી થોડો. મારો 12-13 વર્ષની અવસ્થા, એની 18-19 વર્ષની અવસ્થા. તો ઈ આમ નીકળ્યો ને હું આમ ઉપર ગયો. જાતા જાતા બહુ અંદર વહી ગયો. એમાં બહુ ગટાટોપ જાળી આવી ગઈ. હું અમારું માલધારી જીવન એટલે બહુ બીક ન લાગે. જંગલમાં જ રખડવા વાળા રહ્યા, એટલે જંગલ થી બીજું અમને કઈ બીક ન લાગે, કહેવાય ગયેલા હોય એટલે બહુ ડર નહીં. એમ અંદર વહી ગયો ઝરણાની અંદર. તો ઝાડવા આમ ગટાટોપ આવી ગયા. હાવ એકબીજાને ઝાડવામાં અંધારા પડે દિવસના, એવું થઈ ગયું. તો એમાં થોડુંક આવેલો ને, તો નદીમાં વેકરો ભીનો આવ્યો. વેકરો જે હોય ને એ ભીનો આવ્યો, એટલે આપણે સેજે એમ થાય કે વેકરો ભીનો, આશા બંધાણ કેટલા પાણી હશે. થોડોક આગળ આવેલો, કઈક 200-250 મીટર જેટલો, ત્યાં એક મોટું જરબ આવ્યું, કુવા જેવું મોટું જરબ આવ્યું. તો એ જરબમાં આમ અંધારું પડે, પાણી છેક નહીં, ઊંડું આમ પાછું. તો અમારી માલધારીની કોઠાહૂજ બહુ હોય, ખેડૂતની માલધારીની કોઠાહૂજ વધારે હોય. બોરમાં તમે જો પાણી છેક નથી, તમે કાંકરો નાખશો એટલે તમને ખબર પડી જાય ને. હા, એટલે મેં ઓલો પાણકો ઉપાડીને આમ નાખ્યો જરબમાં. જરબ એટલે બહુ આમ કુવા જેવું ઊંડું, મોટો ગુનો. તો પાણીનો અવાજ આવ્યો, પાણીનો અવાજ આવ્યો. મેં આમ આટો માર્યો, આટો મારીને આમ ઉગમની સાઈડ, એ જરબ થી ઉગમની સાઈડ ગયો. ઉગમની સાઈડ જઈને બેહીને આમ ડોકું કાઢ્યું, થોડીક વાર ઠીક થઈ ગયું. હવે કુદરત જાણે, કુદરતની કળા, આપણે તો કઈ જાણીએ નહીં. એની તો અકળ કળા છે ઈશ્વરની. તો ઓચિતાને એવો પ્રકાશ થયો. પ્રકાશ થયો એટલે આમ એકદમ દિવસનું જેવું દેખાતું હોય એવું તો દેખાણું. અને પાણી એ દીઠું, પાણી એકદમ ચોખ્ખું સ્વસ્થ પાણી. પછી જ્યાં હું બેઠો હતો ને, ત્યાં ઓલા એક ઝાડવું હતું, અને ત્યાં થોડું કટ જેવું હતું. આમ પાણી આગળ આપણે જાય બે આમ ખોબે પાણી પીએ કેવું કટ જેવું એક માણા બે. તો મેં ઓલો મેલકોરી હતું, પછેડી હતી, એ 2 ને ઝાડવા આમાં બાંધ્યા. આપણે કુવામાં કેમ નાળો બાંધીને ઉતરીએ એવી રીતે કર્યું, કરીને ઉતરો, ઉતરીને પાણી પીધું. પાણી પીને આમ આમ હાથમની પર આમ નજર કરું ને, તો લગભગ મારાથી 12-13 ફૂટ છેટો એની વચારે બેકડું, ઓલું મોટું જરબ જેવો ગુનો હતો ને, એ ગુનાની વચારે શિલા પડી. શિલાની ઉપર સાધુ નું હાડ પિંજર દેખાણું. તો સાધુ મરી ગયો હોય એવું, શરીર હાવ ઉકાઈ ગયું. અને આ વાળ એના જટાયું, પાછળ પાણી નજીક, આગળ થોડુંક બેઠા હતા ભાઈ બેઠા. એટલી ભલે અમે આટલું આમ શિલા લાંબી હતી, પણ પાછળ હાવ ઓલા કડ ઉપર જ બેઠા હતા બાપુ આસન લગાવીને. તો પાછળ એના જટાયું બધી પાણીમાં જે બોલો સેવાર કેમ કરતા હોય, જટાયું તરે. બાપુ ને આ ભમોય ને આ બધું દાટી ને બધું એક થઈ ગયું, આંખું દેખાય નહીં બાપુ. તો મેં કીધું બાપુ ટેકરા વચારે બાપુ હરિહર થઈ ગયા હોય, કીધું બાપુ. અને હાવ શરીર આવ્યું ને એને પાહોડા ગણી ગયું ને તમારા આસન માં બેઠા, પદ્માસન લગાવીને. એમના આસન ની સ્થિતિમાં જ બેઠા.
પણ મેં કીધું આ બાપુ હે ને આમને સમાધિ લઈ ગયા હોય, દેવ થઈ ગયા હોય, અને અહીંયા બાપુ ને કોણ સમાચાર પૂછે, ભાવ પૂછ્યા. કોઈ હોય નહીં ત્યાં. તો મેં ઓલે લાકડી હાથમાંથી પાણીમાં આમ લાકડી ખોડી, કેટલું ઊંડું છે પાણી જોવા. તો લાકડી મુઠ્ઠી એક બાયણી રહી, મુઠ્ઠી એક લાકડી બાયણી રહી એટલે આપણે બુડીએ નહીં, અને થોડું થોડું તરતા પણ આવડે. તો આમ કરતો કરતો નાયલો ગયો, અડધે પલે ગયો ને પંખો રહ્યો ને 15 ફૂટના ગાળામાં 7 કે 8 ફૂટ અંદર ગયો, અને હાવ કાંકરા પડ્યા હોય પાણીમાં દેખાય એવું ચોખ્ખું પાણી, અને જળ હરફ પાણીમાં હોય, ખબર હોય તમે જોયા હોય તો, જળ સરફ એરું જળના પાણીના જળ હરફ કહેવાય. ઈ હરફ ક્યાંથી કેવી રીતે કેમ પ્રગટ થઈ? આખા પાણીમાં જેમ ઓલા છાણનો માં ઓલા પીડા કીડા થાય ને, ઈ કેમ આમ આખા છાણના પોદડાની અંદર ઓલા કીડા તજબત આખા પાણીની અંદર એવા હરફ. અને ડર લાગ્યો, બીક લાગે, નાની ઉંમર, અને હરફ તો આમથી ઉપડીને આમ પડે ને આમથી ઉપડે આમ પડે, હાથમાં વીટાય, પગમાં વીટાય. હા, પછી તો ડર લાગ્યો ફૂલ, પણ પછી કોણ બચાવે? પછી વિચાર કર્યો, ભગવાન હવે તું છો બચાવનાર, પણ હવે સામે સાધુ નો દેહ તો છે ને, ભલે જીવતા હોય કે જે હોય તે, એનો દેહ તો છે ને, આપણે એનો ભરોસો તો કામ કરશે ને, એનો વિશ્વાસ, એના વિશ્વાસ ઉપર ધીરે ધીરે હું આમને આમ કરતો કરતો ની 7-8 ફૂટનો ગાળો મેં કાપી નાખ્યો. એટલે આમ આટલું જીત્યું રહેતું હતું, 2-2.5 ફૂટ જેવું, એ શીલા પાણીથી અધર રહેતી હતી. પકડીને ચડ્યો માથે ચડી, અને બાપુ ને સામે પલોઠી વાળી બેઠો, આમ નીકળું જોવું તો એ બાપુ હયાત છે કે વયા ગયા છે જોવું, પણ બાપુ નો દેહ કઈ હલે નહીં. શ્વાસ હલતો હોય જો તો શરીર હલે ને, પણ શ્વાસ બુઆ છે બાપુ નો કઈ હલે નહીં. 15 મિનિટ બેઠો નહીં, પછી આમ કઈ પાછી જોવું ઓલા પાણીમાં બરફ બરફ કઈ નંબરે. હવે જે કઈ બાપુ ની સીધી હોય કે જે હોય એમાં તો આપણે કઈ કહી ન શકીએ. બાપુએ ભજન કરવા માટે એની એવી સીધી નું ચક્ર રાખ્યું હોય છે, તો એ સમયમાં તો આપણાથી કઈ નથી થાય. તમારી પરીક્ષા લેવા માટે આવું કદાચ બન્યું હોય કે આ ન આવવા દેવા માટે, એવું આપણે આપણા મનથી કહીએ કે બાકી તો જે હોય તે આપણા મનથી આપણે એવું કહીએ કે કદાચ હોઈ શકે એમ. એવું 15-20 મિનિટ થઈ ને ત્યારે બાપુએ આ એક હાથ ઉપાડ્યો, આમ આ એક હાથ એટલો અધર થયો, અને ઉધરસ કાઢી કર્યું ને, એટલે બાપુ તો જીવે. મને એકદમ બે પરબાર હાથ જોડ્યા સીધા, બાપુએ કર્યું એટલે બસ સીધા હાથ જોડ્યા ને, એટલે બાપુએ એક હાથ તો આમને મુદ્રા રાખી, એક હાથ અહીંથી મુદ્રા મતો એ ખોલીને પોતે આમ વાળ જ્યાં વહી ગયા આમ કહ્યું, એક હાથ ખોલીને શું આવ્યો? ના બાપુ ખાલી દર્શન માટે. હા, તો પછી ત્યારે મને હિન્દી ભાષા બહુ ના સમજાય. મારા મામા આગળ આવતા એટલે થોડું થોડું બાવા હિન્દી જેવું જરાક પર સમજાય હિન્દી. મામા ને પડકે બાપુ તમારે ભગત ઉંમર કેટલી હતી એ વખતે તમારી? 12 થી 13 વર્ષ. હાવ નાની જ અવસ્થા મારી. મારે મૂછનો દોરો ત્યારે ફૂટ્યો નતો, મૂછનો દોરો ત્યારે ફૂટ્યો. એ અવસ્થાની વાત કરું. એ સમયે અમારે તો માલધારી ને છોકરો કાંઈક હાલતો થાય એટલે રેટાબાન બકરામાં ખાંડિયામાં મોકલી દે ચારવા. એ સમયની વાત. ચાલ નીકળ બસ. બાપુ ના ખાલી દર્શન કરો હો ગયા, ચાલ નીકળ બસ. ઈ દર્શન સાધુ ના થયા અને નીકળી ગયો. અને તેદુ નું તો પછી પાછું પાણી ઉતરો એટલે કોઈ હરફ બરફ વર્તી કે મને કોઈ જાતનું કઈ નડ્યું નહીં. પછી પાછો બહાર નીકળી બેકડા ઉપર બેહીને પાણી પીધું. પાણી પી ફરી બોગેડું પાણીનું ભરી મારા મામાના છોકરા હાટું લઈ ગયો અને વાત કરી. ભાઈ આવી રીતે થયું, હું તો માંડ બચ્યો છે. હું કીધું એને બચાવ્યો તો મારી ઉપર તો આવી રીતે થઈ ગયું. પણ એવી રીતે જવાય નહીં ને સાધુમાં. કોઈક સાધુ કે ઘણી પાછી માણસને બધી મનોભાવના બધી મનોવિચાર અલગ હોય છે હોય બધા એ કે સાધુ આવા હોય ને તેવા હોય ને કે આમ કરી નાખે ને તેમ કરી નાખે કે આવી રીતે તારે હું જવાની જરૂર હતી. પાણી ભરીને પાછો આવેલો હતો. મેં ભાઈ મને એમ થયું કે બાપુ અહીંયા કદાચ દેવ થઈ ગયા હોય તો આપણે જોઈ ચેક તો કરી કે આપણે જેથી કરીને ગામમાં જઈને કોકને જાણ કરી કોઈ ફલાણે ઠેકાણે ફલાણા બાપુ હરિહર થઈ ગયા અને આવી રીતે સાધુ નો દેહ પડ્યો છે, અંતિમ વિધિ સાધુ ની થઈ શકે એવા ભાવથી મેં હું તો ગયો હતો. પણ સાધુ તો હયાત હતા. મને
કીધું કે હાલ ભાગ પછી દર્શન કરો. હું આવ્યો પૂછ્યું, મેં કીધું બાપુ દર્શન કરવા. તો કે થઈ ગયા દર્શન, હાલ ભાગ નીકળ, એટલું કીધું. એટલે હું આવતો રહ્યો. પણ પછી વર્તે કે મને કઈ હરફ કે એવું કઈ થયું નહીં. બાપાને વાત કરી, બાપા તો તેથી હવે અમારી તો સમાજ ચપટીઓમાં નામાં તેમાં બહુ મને એ કે માતાજી કઈ ચડિતર હશે કે જે હોય તો તું આ છોકરા એ ચપટીયું લીધી, બાપાએ ચપટીયું દીધું. અને એ સાધુના મને દર્શન થયા. તે પછી હું દર શિવરાત્રી જાઉં છું. હજી સુધીમાં એવા સાધુના દર્શન આજ દી સુધી મને થયા છે. એ સાધુ બીજી વાર મળ્યા ને પાછા એના હાટું તો દર શિવરાત્રે જાઉં કે કોક દી પાછી એ મૂર્તિના દર્શન થાય છે. ત્યારથી મને તેદુનો સંતોના સંગનો રંગ લાગી ગયો. આજ દી સુધી એની દયા કૃપાથી જો આ સંતોના બધી દયા છે, સદગુરુની દયા છે. અને એની દયા કૃપા નીચે આપણે સદગુરુની શાન, સંતોની દયા, એની કરુણા ને એની કૃપા નીચે આપણે જીવન ગુજારીએ છીએ. સદગુરુદેવ